ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पंचोतिर्मो श्लोक। गन्धरूपरसस्पर्शेष्वपि सत्सु यथा पृथक् एकाक्षेणैक एवार्थः गृह्यते नेतरस्तथा। આત્મા આનંદ સ્વરૂપ છે એની ચર્ચા ચાલે છે ને એમાં યુક્તિ બતાવી 72મા શ્લોકમાં પરપ્રેમાસ્પદત્વેન પરમાનંદ રૂપતા સુખવૃદ્ધિ પ્રીતિવૃદ્ધૌ સાર્વભૌમાદિષુ શ્રુતા પરપ્રેમાસ્પદત્વેન પરમાનંદ રૂપતા. જે વસ્તુ જેટલી વધુ પ્રિય હોય એટલું એ વસ્તુ વધુ આનંદ આપતી આપણને આનંદ આપતી હોવી જોઈએ. એ એક સામાન્ય સિદ્ધાંત જે છે એ બતાવ્યો. એટલે જો આત્મા વાસ્તવની અંદર પરમ પ્રેમનો વિષય હોય, આપણે જોયું મિથ્યાત્મા એટલે કે શરીર વગેરે પ્રિય છે, કારણ કે મારા માટે શરીર પ્રિય છે, બહારના લોકો વગેરે પ્રિય છે, તે પણ મારા માટે પ્રિય છે. એટલે સૌથી વધુ પ્રેમ તો આત્મા માટે જ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અને માટે વાસ્તવમાં આત્મા આનંદ સ્વરૂપ જ હોવો જોઈએ, સૌથી વધુ આનંદ આપતો હોવો જોઈએ, આનંદ સ્વરૂપ હોવો જોઈએ. સુખવૃદ્ધિ પ્રીતિવૃદ્ધૌ એટલે આ સુખવૃદ્ધિ થાય છે, સુખની વૃદ્ધિ થતી જાય જેમ જેમ પ્રીતિની વૃદ્ધિ થાય, પ્રેમની વૃદ્ધિ થાય. એ વસ્તુ શ્રુતિમાં બતાવવામાં આવી. ક્યાં બતાવવામાં આવી? પેલું વાત થઈ આપણે તૈત્તિર ઉપનિષદની અંદર આનંદ મીમાંસા. મનુષ્યને જે આનંદ મળે છે એ વાસ્તવની અંદર એના કરતાં આ મનુષ્ય ગંધર્વને વધારે આનંદ મળે છે. મનુષ્ય ગંધર્વ કરતાં દેવ ગંધર્વને, દેવ ગંધર્વ કરતાં દેવને વગેરે વગેરે વગેરે. એ બધું જે બતાવવામાં આવ્યું વાસ્તવની અંદર એ બતાવે છે કે આ રીતે પ્રેમ જેમ વધતો જાય છે એમ વાસ્તવમાં આનંદની પણ વૃદ્ધિ થતી જાય છે. પછી પ્રશ્ન થયો કે ચૈતન્યવત 73મા શ્લોકમાં કહ્યું ચૈતન્યવત સુખમ ચાસ્ય સ્વભાવશ્ચેત ચિદાત્મન ધીવૃત્તિષ્વનું વર્તેત સર્વાસુ અપી ચિતિર્યથા. એટલે આ વાસ્તવમાં હું ચેતન, તમે કહો છો આત્મા આનંદ સ્વરૂપ છે, બરાબર છે. આત્મા ચેતન છે એ વસ્તુ હું ચેતન છું એ તો બહુ સરળતાથી આપણે કહીએ છીએ. એવું ને એવું જો હું સ્વરૂપથી સુખ હોય તો પછી હું સુખી છું, હું સુખ સ્વરૂપ છું એવું કેમ નથી કહેતા? સુખ માટે લોકો આટલું આઘા પાછા થાય છે. શા માટે આઘા પાછા થાય? હું જો સુખ સ્વરૂપ હોઉં તો હું ચેતન છું, એમાં કોઈને પૂછવા જવાની જરૂર નથી. એવું ને એવું એ જ આત્મા સુખ સ્વરૂપ પણ હોય, ચેતન સ્વરૂપ તો છે જ, સુખ સ્વરૂપ હોય તો પછી હું સુખ છું એવું થવું જ જોઈએ ને. પણ એવું તો કોઈને થતું નથી. સુખ માટે લોકો બાર વલખા મારે છે. હા, એટલે આ તમે કહો છો કંઈક આત્મા પરમ પ્રેમનો વિષય છે માટે આત્મા સુખ સ્વરૂપ છે ને, એ કંઈ અમને કંઈ ઠીક નથી લાગતું. એટલે
જેમ પ્રત્યેક વૃત્તિ જે છે ધીવૃત્તિષુ અનુવર્તેત સર્વાસુ, પ્રત્યેક વૃત્તિની અંદર મેં કહ્યું ને ગઈકાલે, પ્રત્યેક વૃત્તિ ચૈતન્યથી વ્યાપ્ત હોવાને કારણે પ્રત્યેક વૃત્તિ જ્ઞાન વૃત્તિ બને છે. એક એક વૃત્તિ આપણે જ્ઞાન વૃત્તિ જ છે ને. બધું બુદ્ધિમાં થાય ને તમે જ્ઞાન કહો છો, ખાલી વૃત્તિ કહો છો, જ્ઞાન કહીએ છીએ. જો જ્ઞાન હોય તો પછી ચૈતન્યથી વ્યાપ્ત જ છે પ્રત્યેક વૃત્તિ. એવું ને એવું એ જ આત્મા વાસ્તવમાં સુખ સ્વરૂપ હોય તો પ્રત્યેક વૃત્તિમાં સુખ પણ અનુવર્તન થવું જોઈએ એનું પણ, અને પ્રત્યેક વૃત્તિમાં સુખ જ આમ પ્રગટ થવું જોઈએ. ચૈતન્ય પ્રગટ થાય છે, ચેતનતા પ્રગટ થાય છે. પણ એવું તો થતું નથી, ક્યાંય દેખાતું જ નથી સુખ તો કોઈ જગ્યાએ. આટલી હજારો વૃત્તિ અંદર ક્યાંય દેખાતું નથી. એનો ઉત્તર આપે છે 74મા શ્લોકમાં. મૈવમ ઉષ્ણ પ્રકાશાત્મા દીપસ્તસ્ય પ્રભાગૃહે વ્યાપનોતિ ન નોષ્ણતા તદ્વત ચિતેરેવાનુવર્તનમ. એટલે કે છે ચૈતન્યની જેમ જ જો આત્મા આનંદ સ્વરૂપ હોય તો બધી વૃત્તિમાં અનુવૃત્ત થવું જોઈએ, જે તમે જે કહો છો. પરંતુ તમે જુઓ છો કે કોઈ એક વસ્તુનો જે સ્વભાવ હોય છે એમાં એ સ્વભાવમાંથી એકનું અનુવર્તન થાય, બીજાનું અનુવર્તન નથી થતું. એના માટે ઉદાહરણ આપ્યું દીવો, એટલે કે અગ્નિ છે. અગ્નિનો સ્વભાવ છે એક તો ઉષ્ણતા અને બીજો છે પ્રકાશ. તો તમે એક દીવો પ્રગટ કરીને મૂક્યો હોય, દીવો પ્રગટાવ્યો હોય રૂમની અંદર, તો હવે અગ્નિને લીધે બંને વસ્તુ વ્યાપી જવી જોઈએ આખા રૂમની અંદર. શું? ઉષ્ણતા વ્યાપી જવી જોઈએ અને પ્રકાશમાં વ્યાપી જવું જોઈએ. પણ તમે જુઓ છો કે પ્રકાશ જ વ્યાપે છે, ઉષ્ણતા નથી વ્યાપતી. એટલે કહે છે કે ચૈતન્ય જે છે એ આ રીતે વૃત્તિની અંદર ચેતન રૂપે પ્રગટ થાય છે. પ્રત્યેક વૃત્તિ ચેતનવંતી બને છે, એ રીતે ચૈતન્ય પ્રગટ થાય છે, પરંતુ સુખ પ્રગટ નથી થતું. એના માટે આ ઉદાહરણ આપ્યું કે એક વસ્તુ સ્વભાવ ઉષ્ણતાએ છે અને પ્રકાશે છે, બંને છે અગ્નિમાં, પરંતુ એનો સ્વભાવમાં, પરંતુ એક વસ્તુ આખા રૂમમાં ફેલાઈ જાય છે પણ બીજી વસ્તુ ફેલાતી નથી, નજીક જ રહે છે. ઉષ્ણતા આખી વ્યાપી નથી જતી, તો ઓરડો એકદમ ગરમ થઈ જવો જોઈએ, પણ એવું નથી થતું. એટલે એ વસ્તુ અહીંયા કહે છે. પછી વધારે એવી સ્થિતિને સ્પષ્ટ કરવા માટે આ 75મા શ્લોકમાં કહ્યું ગંધરૂપસ રસસ્પર્શેષ્વપી સત્સુ યથા પૃથક એકાક્ષેણૈક એવાર્થ ગૃહ્યતે ન ઇતરસ્તથા. અને પછી કહે છે કે જુઓ આવું હોય છે કે વસ્તુનો સ્વભાવ ઘણી બધી વસ્તુ હોય, પરંતુ જે તે ઇન્દ્રિય થકી એક જ વસ્તુનું ગ્રહણ થાય. એટલે એવી રીતે વૃત્તિ અમુક એમના પ્રત્યેક વૃત્તિ ચૈતન્યનું ગ્રહણ કરે, પણ અમુક પ્રકારની વૃત્તિ સુખનું ગ્રહણ કરે, આત્માના સુખ સ્વરૂપને પ્રગટ કરે. એના માટે ઉદાહરણ આપે છે. અને મેં તમને આપ્યું હતું, આપણે આ વસ્તુ જોઈ હતી કે કેરી છે, કેરીની અંદર રસ પણ રહેલો છે, મધુર રસ છે, કેરીનો ગંધ છે, કેરીનો એક સ્પર્શ છે, મુલાયમ સ્પર્શ છે, કેરીનો રૂપ પણ છે, પીળી વગેરે અને અમુક આકાર, આ બધું જ છે કેરીમાં. એક જ કેરીમાં બધું રહેલું છે, પરંતુ એક ઇન્દ્રિયથી એક જ વસ્તુનું ગ્રહણ થાય છે. ચક્ષુર ઇન્દ્રિયથી એના રૂપનું જ ગ્રહણ થાય છે, એનો આકાર અને રંગ. અને સ્વાદેન્દ્રિયથી એનો રસ ગ્રહણ થાય છે, મધુર રસ. અને નાસિકાથી એની ગંધ જ ગ્રહણ થાય છે. એટલે સ્વભાવ કેરી એક જ છે, એમાં બધો એનો સ્વભાવ જ છે, એનો રૂપ કે એનું ગંધ કે એ બધી વસ્તુ, પરંતુ જે તે ઇન્દ્રિયથી જે તે વસ્તુનું જ ગ્રહણ થાય છે. એટલે એવી રીતે વાસ્તવમાં ચેતન અને આનંદ વાસ્તવમાં આત્માનો સ્વભાવ જ છે, પરંતુ મનની બધી વૃત્તિઓ ચેતનનું ગ્રહણ કરે છે, પરંતુ આનંદને ગ્રહણ નથી કરતી, કારણ કે એના માટે સ્પેશિયલ વૃત્તિ જોઈએ આનંદને પ્રગટ કરવા માટે. બસ એવી રીતે જેવી રીતે ઇન્દ્રિયની જે તે ઇન્દ્રિય વૃત્તિ થકી જે તે વસ્તુ જ ગ્રહણ થાય છે, આ કેરીમાંથી બધું ગ્રહણ નથી થતું, એવી રીતે અહીંયા પણ એવું છે. વૃત્તિ જે છે એ વૃત્તિ અંતઃકરણની વૃત્તિમાં ભલે ચેતનતા બધામાં ભલે પ્રગટ થતી, પણ સુખ છે એ અમુક પ્રકારની વૃત્તિથી જ ગ્રહણ થાય છે. આત્માનું સુખ જે છે એ કહે છે. પછી એના માટે શંકા કરી 76મા શ્લોકની અંદર. શું કહે છે જુઓ, ચિદાનંદૌ નૈવ ભિન્નૌ ગંધાદ્યાસ્તુ વિલક્ષણા
ઇતિ ચેત તદભેદોપી સાક્ષિણ્યન્યત્ર વાવદ. શંકા એ કહે છે કે દ્રષ્ટાંત જે છે, તમે આ દ્રષ્ટાંત આપ્યું કેરીનું, પણ એમાં તો ગુણ પરસ્પર વિભિન્ન છે બધા. જ્યારે દાષ્ટાંતમાં એવું નથી. આત્મા જે ચેતન છે એ જ સુખ સ્વરૂપ છે. જે સુખ સ્વરૂપ છે એ જ આ ચેતના છે, આત્મા. એટલે અહીંયા એ એકનું ગ્રહણ થાય ને બીજું રહી જાય એવું બને નહીં. આત્મા તો અખંડ છે, અખંડ છે, ને એ માટે અખંડ આત્મામાં એવા કોઈ ખંડ ના હોઈ શકે કે આ બાજુ આત્માનું ચેતનતા પ્રગટ થાય છે, આ બાજુ એનો સુખ પ્રગટ થાય છે, આવું કશું હોય નહીં. એટલે આ જે શંકા પૂર્વ પક્ષી શંકા કરે છે કે ચેતન અને આનંદ જે છે એ કોઈ ભિન્ન વસ્તુ નથી. આત્મા જે ચેતન છે એ જ સુખ સ્વરૂપ છે, પૂર્ણ છે. મતલબ સુખ સ્વરૂપ એટલે પૂર્ણ છે. જે પૂર્ણ છે એ જ આ ચેતન છે, ચૈતન્ય છે. ચૈતન્ય જ પૂર્ણ છે. એટલે જો ભિન્ન ભિન્ન હોય, ભલે એકમાં પણ ભિન્ન ભિન્ન હોય, તો પછી આત્માની અખંડતા અને અદ્વિતીયતા રહે જ નહીં. એટલે તમે કહો છો ચેતન અને આનંદ અલગ અલગ છે, ચેતન અને પૂર્ણતા અલગ છે, તો સિદ્ધાંતનો વિરોધ થઈ જશે. એ વસ્તુ વાસ્તવમાં ભિન્ન ભિન્ન નથી. ગંધ, રૂપ, રસ આ બધું ભિન્ન ભિન્ન છે. ભલે એકમાં હોય પરંતુ છે તો ભિન્ન ને. જે ગંધ છે એ રસ નથી, રસ છે એ સ્પર્શ નથી, અલગ જ છે ને. આત્મામાં આવું થોડું છે કે જે ચેતન છે એ આનંદ નથી અને જે આનંદ છે એ ચેતન. આવું થોડું છે. આત્મા તો અખંડ છે, અદ્વિતીય છે. ચૈતન્ય જ આનંદ છે, ચૈતન્ય જ પૂર્ણ છે. અને જે પૂર્ણ છે એ ચૈતન્ય છે, એ જ આત્મા છે. એટલે તમે કહો છો આ તમે ઉદાહરણ આપ્યું અમને કેરીનું ને કે એ આ ઇન્દ્રિયથી આ ગ્રહણ થાય, પેલી ઇન્દ્રિયથી પેલું ગ્રહણ થાય. એવી રીતે આત્માનું ચૈતન્ય જે સ્વભાવ છે એ તો મનની બધી વૃત્તિઓથી ગ્રહણ થાય, પણ સુખ જે છે એના માટે સ્પેશિયલ પ્રકારની વૃત્તિ જોઈએ. એટલે એ ન હોય તો એ ગ્રહણ ન થાય. આવું તમે જે કહ્યું, આવું આત્મા માટે ન હોઈ શકે. કારણ કે જે ચૈતન્ય છે એ જ આનંદ છે. માટે જે પ્રત્યેક વૃત્તિમાં ચેતનતા પ્રગટ થતી હોય તો સુખે પ્રગટ થવું જોઈએ. હા, એટલે વાસ્તવમાં એટલે આ તો આપણો બધાનો પ્રશ્ન જ છે. એટલે સમજી હું સુખ સ્વરૂપ હોય તો પછી હું કેમ આખું જિંદગી અને હું તો બરાબર મૂર્ખો, પણ બધા આખી દુનિયા આવી રીતે કરે છે. તમે તો બધાને કહેશો તું તો સુખ સ્વરૂપ છું, તો આ ક્યાં? એટલે એની આ બધી ચર્ચા ચાલે છે. એટલે ગંધ, રૂપ વગેરે જે છે, રસ વગેરે તો ભિન્ન ભિન્ન વસ્તુઓ છે અને માટે જુદી જુદી ઇન્દ્રિયોથી એનું ગ્રહણ થાય, બરાબર છે. આ શંકાના સમાધાનની અંદર આપણે કહ્યું કે બંને તમે જેને અભિન્ન કહી રહ્યા છો એ કયા અભિપ્રાયથી અભિન્ન કહો છો? જે ચેતન છે એ આનંદ છે, આનંદ છે એ ચેતન છે, એવો તમે જે અભિન્ન કહો છો એ કયા અભિપ્રાયથી કહો છો? બે રીતે વસ્તુને આપણે ભિન્ન કરી શકીએ, ભિન્ન હોઈ શકે. એક છે ઉપાધિને કારણે અને બીજું સ્વરૂપને કારણે. સ્વરૂપથી ભિન્ન હોય તો પછી બરાબર છે કે ભાઈ એકનું ગ્રહણ થયું, બીજાનું ગ્રહણ ન થયું. પરંતુ બીજું કાં તો ઉપાધિને કારણે આપણે વાસ્તવમાં ભિન્નતા જણાય. હોય વસ્તુ એક જ પણ ઉપાધિને કારણે. જેવી રીતે ઘડાની અંદર આકાશ છે, બરાબર, અને આ રૂમની અંદર આકાશ છે. એમાં તમને ભેદ લાગે છે? તો ભેદ દેખાય જ છે. ઘડાનું આકાશ ગોળ અને નાનું, અને આ રૂમનું આકાશ છે ચોરસ અને મોટું. ભેદ દેખાય છે ને. અને બંને દેખાવમાં એ રીતે ભિન્ન જ થાય છે. બંનેનો વ્યવહાર, બંનેનો ઉપયોગ એ અલગ અલગ છે. એટલે ભલે આવો ભેદ દેખાતો હોય, વ્યવહાર એનો અલગ અલગ હોય. એકમાં આપણે રહી શકીએ, એકમાં પાણી ભરી શકીએ. ઘડાની અંદર રહી ના શકાય અને રૂમમાં પાણી ન ભરી શકાય. એટલે બરાબર, એક ચોરસ, એક લંબગોળ અથવા ગોળ જે. એટલે આકાશમાં આવા ભેદ દેખાય છે. આકાશના ભિન્ન ભિન્ન ઉપયોગ થાય છે. તેથી ઘટાકાશ અને રૂમાકાશ, એટલે મઠાકાશ કહેવાય એને. રૂમાકાશ નહીં પરંતુ મઠાકાશ. રૂમને મઠ કહેવામાં આવે છે સંસ્કૃત. મઠાકાશ અને ઘટાકાશ. તમે શબ્દો ભિન્ન વાપરો, ઉપયોગ એ જુદો. એકનો ઉપયોગ બીજામાં ન થાય, બીજાનો ઉપયોગ પેલામાં ન થાય. આકાર જુદો,
તો પછી આ બે વાસ્તવિક રીતે જુદા આકાશ છે. ક્યાં બાત કરતે હો. આવું આવું જો હોય તો હવે નવો જન્મ લેવો પડશે ભાઈ તમારે. હા, આકાશમાં જે આ પ્રકારના ભેદ દેખાયા એ ઉપાધિને કારણે છે. ઘડારૂપી ઉપાધિને કારણે કે આ રૂમની દિવાલો રૂપી ઉપાધિને કારણે છે. આકાશમાં ભેદ છે જ નહીં. એટલા માટે તમે ઘડો ફોડી નાખો ત્યારે તમે બરાબર ધ્યાન રાખજો, અથવા કશુંક બીજા યંત્રો મૂકજો. ઘટાકાશ આમ ધીરે ધીરે હવે રૂમની અંદર મળી રહ્યું છે. ઘટાકાશ. સ્વામીજી જુઓ, આ ઘટાકાશ મેં આ ઘડો તોડ્યો, એની સાથે જે ઘટાકાશ ગોળ હતું એ જુઓ આમ કેવી રીતે આમ પેલું જેમ પેલી અગરબત્તી તમે પેલી સળગાવો પછી એની આમ વાસ પેલી એની જે હોય છે ધુમાડો આમ કેવો ધીરે ધીરે આમ સ્પ્રેડ થાય, એવી રીતે આ ઘટાકાશ જે હોય છે એને ઘડો તોડતાની સાથે ઘટાકાશ ગોળ હતું, એક ક્ષણ માટે ગોળ, પછી ધીરે 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 પેલા રૂમના આકાશની અંદર મળી ગયું. ક્યાં વાત કરતે હો. એટલે વાસ્તવની અંદર જે ભેદ દેખાય છે તો ઉપાધિ ઘડાને કારણે દેખાય છે. આકાશમાં કોઈ ભેદ જ નથી. આકાશમાં કોઈ ભેદ પાડીએ ન શકે. તમે ગમે એવી રેઝર બ્લેડ લાવો ને, ગમે જે કરવું એ કરો, દુનિયાનું સૌથી તીક્ષ્ણમાં તીક્ષ્ણ હથિયાર લાવીને તમે આમ જેમ તમે આઈસ્ક્રીમના ચોસલા કરો છો એવી રીતે આકાશના ચોસલા કરી આપજો. જે દિવસે કરો એ દિવસે મને ખાસ કહેજો, કારણ કે મારે અહીંયા રૂમમાં બહુ ઓછું છે આકાશ, એટલે મારે થોડું જોઈએ છે અવકાશ, થોડી વધારે પુસ્તકો મૂકી શકું. તો એ કટ કરેલું આકાશ હોય, જેમ તમે સ્લાઇસ કરો પેલી આઈસ્ક્રીમને પછી એ પીસ પેલાને આપો પ્લેટમાં મૂકીને, એવી રીતે આકાશ પણ મારે જોઈએ છે. તો પછી શા માટે લોકોએ 5 રૂમ 4 બેડરૂમ ને લિવિંગ રૂમ ને નો ફ્લેટ લેવો જોઈએ? એક રૂમનું જ લેવાનું, એક રૂમનો જ ફ્લેટ લેવાનો, એક રૂમ રસોડાનો ફ્લેટ. બાકીનું પછી આકાશ આમ બહાર જઈ, આપણા અમદાવાદ સિટીની બહાર જઈ કેટલું ખુલ્લો આકાશ છે, એમાં ભાગ પાડી અને લઈ આવવાનું ટ્રકની અંદર અને એટેચ કરી દેવાનું. સમજો, આ બધા ઉપાધિના ભેદ છે. વાસ્તવિક ભેદ છે સ્વરૂપથી આકાશમાં ભેદ ન હોવા છતાંય ઉપાધિ એને જ કહેવાય કે જે પોતાના ગુણધર્મો જાણે કે લાદે. આપણે વાત કરીએ જ છીએ, સ્ફટિક નજીક રહીને, જાસૂદ સ્ફટિકની નજીક રહીને સ્ફટિકને લાલ બનાવે છે. બનતો જ નથી સ્ફટિક, લાલ બનતો જ નથી. સ્ફટિક લાલ બને જ નહીં. જેવું તો પેલું પુષ્પ હટાવો ને તરત ખબર પડે છે કે એ તો રંગવિહીન જ છે. એટલે વાસ્તવમાં આવું દેખાય, સ્ફટિક લાલ દેખાય. એટલે એવી રીતે આ ઉપાધિને કારણે ઘડો કે રૂમની દિવાલો વગેરેને કારણે આકાશ આવું ચોરસ, લંબગોળ વગેરે દેખાય, ઉપાધિ ભેદ. પરંતુ ખરેખર એ વાસ્તવમાં ભેદ સ્વરૂપથી હોતા નથી. સ્વાભાવિક ભેદ શેમાં હોય છે? ઘડો અને કપડું. સ્વાભાવિક ભેદ, ઘડો ઘડો છે, કપડું કપડું છે. આ સ્વરૂપનો ભેદ કે સ્વાભાવિક ભેદ કહેવાય. ઔપાધિક ભેદ એટલે પેલો મેં તમને કહ્યો પ્રમાણે. હવે આપણો પેલું તમને ઉદાહરણ, જે ઉદાહરણ સામે વાંધો કાઢ્યો કે કેરીની અંદર વાસ્તવમાં ગંધ, રૂપ, સ્પર્શ આ બધું અલગ અલગ છે. એટલે વાસ્તવની અંદર કેરી તો એક જ છે, અલગ નથી. પરંતુ એવું તમે કહી ન શકો કે વાસ્તવમાં તમે એમને કહ્યું કે આ દૃષ્ટાંતમાં ગુણ પરસ્પર વિભિન્ન છે. દૃષ્ટાંત એટલે આપણી કેરી, એની અંદર આ બધા ગુણ ભિન્ન ભિન્ન છે, માટે જે તે ઇન્દ્રિયથી જે તે ગુણનું ગ્રહણ થાય. રસ ગંધ નથી ને, ગંધ પેલું નથી ને, સ્વાદ નથી ને, મધુર રસ નથી ને, એટલે પેલું અલગ અલગ છે બધું. તમે એવું કહ્યું, પરંતુ વાસ્તવમાં અને માટે એક ઇન્દ્રિયથી એક જ ગુણનું ગ્રહણ થાય છે. પરંતુ આત્મા તો એક જ છે ને અદ્વિતીય છે. માટે જે ચેતન છે એ જ આનંદ છે. માટે એક વૃત્તિથી ચૈતન્યનું ગ્રહણ થયું, ચેતનતાનું ગ્રહણ થયું, વૃત્તિ ચેતનવંતી બની, પરંતુ સુખનું ગ્રહણ ન થયું, પૂર્ણતાનું ગ્રહણ ન થયું. આવું ના હોઈ શકે. આવું જે તમે કહ્યું, અમે કહીએ છીએ કે કેરીની જે તમે દૃષ્ટાંત આપ્યું એની અંદર પણ આવું જ છે. ખરેખર તમે કહો છો કે કેરીમાં આ 5 પ્રકારના ગુણ છે, બરાબર છે, પરંતુ વાસ્તવની અંદર તમે એને છૂટા નહીં પાડી શકો. કેરી પણ જે છે એમાં ઔપાધિક જ ભેદ છે. કેરી એક જ છે, પરંતુ એક ઇન્દ્રિયથી એક જ ગુણનું ગ્રહણ થાય છે, એક જ કેરીમાં. અને એટલા માટે જ તમે જુઓ કે કેરીમાંનો જ્યારે તમે રસ કાઢો તો પછી ખાલી રસ, મધુર રસ જવો જોઈએ, ગંધ વગેરે પાછળ રહી જવું જોઈએ.
કારણ કે અલગ છે તમારી દૃષ્ટિએ તો આ બધા ભિન્ન ભિન્ન ગુણો છે. અને એ એનો આકાર જે છે એ વાસ્તવની અંદર મતલબ કે એની ગંધ પેલું આકારવાળું નહીં એટલું બેસે, પરંતુ રસ જ્યારે તમે એનો કાઢો છો ત્યારે ખાલી રસ જ એનો મધુર રસ જ જવો જોઈએ અને બાકી બધા ગુણો રહી જવા જોઈએ. એવું થતું નથી, ગંધ પણ એની જોડે જાય છે. ઇન શોર્ટ કહેવાનો આશય કે આ બધા ગુણો જે છે એ એક જ કેરી છે, એમાં તમે આમ ભેદ ન પાડી શકો આ રીતે, પરંતુ ઇન્દ્રિય રૂપી ઉપાધિને કારણે આ બધા ભેદો જણાય છે. એવી ને એવી રીતે વાસ્તવની અંદર ઇન્દ્રિયોને જે ઇન્દ્રિયોથી ગ્રહણ કરો એ ઇન્દ્રિય રૂપી ઉપાધિને કારણે આપણને આ ભેદ જણાય છે. કેરી એક જ છે, વાસ્તવમાં બધો ભેદ એમાં ઇન્દ્રિયોની ઉપાધિને કારણે છે. એટલે અલગ અલગ ઇન્દ્રિયો રૂપ રસ ગંધ સ્પર્શને ગ્રહણ કરે એટલે આપણને લાગે કે એની અંદર ભેદ બધા રહેલા છે, પરંતુ ભેદ એની અંદર નથી, એક જ કેરી છે. અને આ રીતે એટલે બસ એ તમે એ કેરી જે છે એની અંદર કેરીની અંદર આમ ભેદ ન પાડી શકો, ગંધ આ રહી કે આ રહી એવું ન કરી શકો. એવું એવું જેવું આત્માનું તમે કહો છો એવું જ છે કેરીમાં પણ, પરંતુ ઇન્દ્રિય રૂપી ઉપાધિ ચક્ષુથી કેવળ રૂપનું ગ્રહણ થાય એટલે એ ઇન્દ્રિય રૂપી ઉપાધિને કારણે આવો ભેદ દેખાય એક જ કેરીની અંદર, ગંધની દ્રષ્ટિએ, રૂપની દ્રષ્ટિએ, રસની દ્રષ્ટિએ, સ્વાદની મતલબ કે દ્રષ્ટિએ બહુ ભેદ દેખાય. એ રીતે ચેતન અને આનંદ વાસ્તવમાં સ્વભાવથી એક જ છે. અને એ સ્વભાવ એનો શું છે એ તો આપણે કહ્યું સાક્ષી, આપણે જાણીએ છીએ વસ્તુ સાક્ષી છે એ સાક્ષી જ આ પ્રકારે વાસ્તવમાં ચૈતન્ય સ્વરૂપ છે અને પૂર્ણ છે, બ્રહ્મ છે. પરંતુ વાસ્તવમાં એટલે સાક્ષીમાં અભેદ છે, વૃત્તિઓમાં એવો અભેદ નથી. જે વૃત્તિમાં એ પ્રતિબિંબિત થાય છે સાક્ષી, ત્યાં આવો પ્રકારનો ત્યાં અભેદ નથી, ત્યાં તો ભેદ રહેલો છે. એટલે જ્ઞાનની વૃત્તિ જ્યાં ચૈતન્ય પ્રગટ થાય છે, બધી વૃત્તિઓમાં તો મેં તમને કહ્યું દર્પણ સમાન છે, એટલે ચૈતન્ય તો પ્રગટ થાય જ છે. માટે પ્રત્યેક વૃત્તિ જાણે કે ચૈતન્યમાં તરબોળ છે, એટલે જ્ઞાન વૃત્તિ જ્ઞાન કહીએ છીએ આપણે. પરંતુ આનંદ વૃત્તિ અલગ હોય છે. પ્રત્યેક વૃત્તિમાં આ રીતે ચૈતન્ય પ્રગટ થાય છે, પરંતુ આનંદ વૃત્તિ અલગ હોય છે. વૃત્તિઓના માં જે ભેદ હોય છે એને કારણે તમને આવો ભેદ લાગે છે કે આ પેલામાં ગંધ છે, પેલામાં સ્વાદ છે, એવો બધો જે ભેદ દેખાય છે એ તો ઇન્દ્રિયને કારણે. તમારી ઇન્દ્રિય ના હોય તો કયો કેરીમાં ભેદ દેખાવાનો છે? ઇન્દ્રિયો ન હોય તો ક્યાં ભેદ દેખાવાનો છે? કોઈ ભેદ ના દેખાય. ઇન્દ્રિયો થકી ભેદ દેખાય છે ને. જેવી રીતે ગળારૂપી ઉપાધિ થકી આકાશમાં ભેદ જણાય ને, ગળો કે રૂમ જે છે રૂમની દિવાલો થકી આકાશમાં તમને ભેદ જણાય, એવી ને એવી રીતે ઇન્દ્રિયો થકી તમને એક જ વસ્તુમાં જુદા જુદા ભેદ દેખાય છે. વાસ્તવની અંદર એવી ને એવી રીતે અહીંયા પણ આત્મા જે ચૈતન્ય છે એ જ આનંદ સ્વરૂપ છે, પણ વૃત્તિઓમાં ભેદને કારણે એ આપણને અર્થાત એક વૃત્તિ એક વસ્તુ એકનું ગ્રહણ કરે છે અને અન્ય ગ્રહણ નથી કરતી, અર્થાત બંને પ્રતિબિંબિત નથી થઈ શકતા વૃત્તિને કારણે. એ વસ્તુ સ્વરૂપથી સાક્ષી જ છે અને સાક્ષી જ આ પ્રકારે ચૈતન્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, બ્રહ્મ છે. પરંતુ વૃત્તિઓના ભેદને કારણે આવો ભેદ લાગે છે. એવું એટલે એ તમે આ પ્રકારે ખરેખર આ દૃષ્ટાંતનું ઉદાહરણ આપીને તમે વાંધો ન કાઢી શકો. દૃષ્ટાંતની અંદર એક જ વસ્તુ છે, કેરી એક જ વસ્તુ છે. એવો તમે કેરીમાં આમ પ્રકારે 5 ગુણ, કેરીના 5 ગુણ તમે જે કહો છો એ 5 ગુણ 5 ઇન્દ્રિયો વગર બતાવો. ઇન્દ્રિયો ન હોય અને ગુણ બતાવો કે 5 છે તો ચોક્કસ એમાં ભેદ છે 101%. ઇન્દ્રિયો થકી જ ભેદ બતાવો છો તમે. હા, જેને બિચારાને આંખ નથી એને માટે કેરીનો કોઈ રંગ જ નથી, કે આકાર કદાચ આમાં હાથથી કરીને જોઈ, પણ રંગની વાત કરું છું, રંગનું ગ્રહણ કરે ને. એટલે આ રીતે જેને દાખલા તરીકે જેને બિલકુલ સ્વાદેન્દ્રિય અથવા ચાલો નાસિકા, ઘણીવાર આપણે કોવિડમાં થાય છે ને આવું, આ નાસિકાથી આપણે ગંધ નથી, એવું મને પોતાને જ થયું હતું. 2 મહિના સુધી કોઈ ગંધ, કશી ગંધ નહીં, વિક્સ જેવી વિક્સ વસ્તુ કશાની ગંધ જ નહીં. હવે એ વ્યક્તિ માટે કેરીની ગંધ જ નથી. ઇન્દ્રિય વગર જો તમે કેરીની અંદર ગુણો અલગ અલગ છે એવું જો બતાવી આપો તો ચોક્કસ એ વસ્તુ 5 અલગ અલગ ગુણોવાળી છે એવું કહીએ. ઇન્દ્રિય વગર એ નહીં બતાવી શકો. એટલે ઇન્દ્રિય થકી ભેદ દેખાય છે.
જેવી રીતે પેલા ઘડારૂપી ઉપાધિ ઘડો જ ન હોય તો આકાશમાં ભેદ જ ન પડે. રૂમની દિવાલો જ ના ચણી હોય તો આકાશમાં ભેદ જ ન પડે. એટલે રૂમની દિવાલો થકી આકાશમાં ભેદ જણાય છે, ઘડાની દિવાલો થકી આકાશમાં ભેદ જણાય છે. એવી રીતે આ વૃત્તિઓ, ઇન્દ્રિય વૃત્તિ થકી તમને ભેદ દેખાય છે. વસ્તુ એક જ છે. એવી રીતે આત્મા પણ એક જ છે. વૃત્તિઓ થકી એની અંદર આ પ્રકારે ચૈતન્ય પ્રગટ થવું, નહીં કે સુખ પ્રગટ થવું વગેરે ભેદ એ જે છે એ જ ચેતન, એ જ આનંદ છે. પરંતુ વૃત્તિ થકી, જેમ કે એક ચાક્ષુષ વૃત્તિ થકી ખાલી પેલું રૂપનું ગ્રહણ થયું કેરીમાંથી, બધી વસ્તુઓના બાકીની ગ્રહણ ન થઈ. એવી રીતે અહીંયા કેવી વૃત્તિ બધી વાત કરશે, ચિંતા ના કરો. કેવી પ્રકારની વૃત્તિમાં સુખ પ્રગટ થાય છે અને કેવું હોય છે અને વગેરે બધું ચર્ચા કરવાના જ છે. એટલા માટે જ ઉપાડ્યો છે ટૉપિક. એટલે ઇન્દ્રિય જે છે, વૃત્તિ જે છે એ વૃત્તિમાં વૃત્તિ થકી તમને એક જ આત્મામાં તમને આવો ભેદ જણાય છે કે આ ચૈતન્ય પ્રગટ થયું ને સુખ પ્રગટ ન થયું ને વગેરે વગેરે. વૃત્તિ થકી છે એક જ જે ચૈતન્ય છે એ જ આનંદ છે, આ પૂર્ણ છે, ને એ જે પૂર્ણ છે એ જ આ ચૈતન્ય છે, એ જ આ સાક્ષી છે. અને હવે આના સંદર્ભમાં વધારે આગળ ચર્ચા કરતા કહે છે 77મા શ્લોકમાં, આદ્યે ગંધાદયોપ્યેવમ અભિન્ના પુષ્પવર્તિનઃ અક્ષભેદેન તદ્ભેદે વૃત્તિભેદાત તયોર્ભિદા. એટલે અને પછી થોડું બીજો આ બધા વિકલ્પો આપણે જે બતાવ્યા એની પરીક્ષા કહે છે કે ચેતન અને આનંદ તો વાસ્તવમાં સ્વરૂપથી સાક્ષી છે, માટે એમાં અભેદ છે. ચાલો, સાક્ષી જ આનંદ સ્વરૂપ છે, બ્રહ્મ છે, પૂર્ણ છે, અને સાક્ષી ચૈતન્ય છે, બરાબર છે. તો જ સાક્ષી કહેવાય. જે પોતાના સ્વરૂપથી સ્વયં પ્રકાશ હોય અને એના થકી વૃત્તિઓ પ્રકાશતી હોય. વૃત્તિઓને પ્રકાશિત કરવાનું કામ નથી કરતો. સૂર્ય કોઈ દિવસ જગતને પ્રકાશિત કરવાનું કામ નથી કરતો. સૂર્ય સ્વયં પ્રકાશ છે, એની હાજરી માત્રથી પ્રકાશિત થઈ જાય. એવી રીતે સાક્ષી સ્વયં પ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એનાથી જ વૃત્તિઓ બધી આપોઆપ જ વૃત્તિઓ તરવોળ હોય ચૈતન્યથી, અને પ્રત્યેક વૃત્તિ જ્ઞાન બની જાય. ઘડાનું જ્ઞાન એટલે ઘડાના આકારની વૃત્તિ મનમાં, વત્તા ચૈતન્ય એટલે ઘડાનું જ્ઞાન, બસ, બીજું શું. અને એમાં ઘડાના આકારની વૃત્તિ અને ચૈતન્યને તમે છૂટા ન પાડી શકો. ચાલો, એની આ તો આપણે એટલે એની અહીંયા જરૂર નથી, પરંતુ આ ખાલી તમને કહી રાખું છું. આપણે જે ચર્ચા કરીએ છીએ હમણાં આજકાલ ચાલી રહી છે એના સંદર્ભમાં જોડવા માટે તમને કહું છું. અહીંયા તો જાણે આનંદની વા માટે થઈને આપણે ચર્ચા ઉપાડીશું. એટલે ચૈતન્યને આનંદ એ સાક્ષીનું સ્વરૂપ જ છે, અને માટે એમાં ભેદ નથી. અને તો પછી એ રીતે જેમ કે ફૂલમાં આપણે ગંધ હોય કે રૂપ હોય, રસ હોય, સ્પર્શ હોય, આ બધું જેમ અલગ અલગ ન હોય. પહેલાં કેરીનું ઉદાહરણ આપ્યું, હવે અહીંયા પુષ્પ કહે છે ને, પુષ્પવર્તિના. એટલે બધું ફૂલમાં બધું એક જ રૂપ, એક જ છે. જ્યાં ગંધ છે ત્યાં જ રૂપ છે ને ત્યાં જ એ છે. પરંતુ પણ તમે કહો છો કે વિભિન્ન ઇન્દ્રિયોથી ગ્રહણ કરે એટલે પછી એમાં ભેદ દેખાય, ગંધ, રસ વગેરે, ગંધ મતલબ કે બીજું બધું રૂપ કે સ્પર્શ વગેરે બધો ભેદ દેખાય. એટલે આ રીતે તમારે ભેદને ઔપાધિક માનવાનો, વાસ્તવિક નહીં. એટલે ઇન્દ્રિયોના ભેદથી વિષયોમાં ભેદ છે, અર્થાત આંખથી મનની વૃત્તિ બને, અને ચાક્ષુષ વૃત્તિ કહે ને. એટલે વસ્તુનું ગ્રહણ થયું, પણ આંખથી ગ્રહણ થયું અને ચાક્ષુષ વૃત્તિ બની, તો પછી એનું રૂપ દેખાયું પુષ્પનું. પછી નાસિકાથી આપણે મનની વૃત્તિ બને, ઇન્દ્રિય વૃત્તિ મનમાં બને, વૃત્તિ તો મનમાં જ બને, પરંતુ ઇન્દ્રિય થકી બને એટલે નાસિકા વૃત્તિ. કે પછી કર્ણવૃત્તિ, શ્રૌત વૃત્તિ કહો, અને કે આ ચાક્ષુષ વૃત્તિ કહો. એટલે આ રીતે નાકથી મનની વૃત્તિ બને તો એ પછી ગંધ આવી. એટલે ફૂલ એક જ છે, પરંતુ આ રીતે વાસ્તવમાં ઇન્દ્રિયો વૃત્તિ બનતી જાય એમ એક એક વસ્તુનું જાણે કે ગ્રહણ થતું હોય છે. એક જ ફૂલ, એમાં ફૂલમાં ભાગ નથી, પણ ફૂલમાંથી આ અમુક જ વસ્તુનું ગ્રહણ થાય જે તે ઇન્દ્રિય દ્વારા. એવી રીતે સાક્ષી એક જ છે. એટલે તમારી સાત્વિક વૃત્તિ બને તો તમને સુખ થાય, રાજસ વૃત્તિ બને તો સુખ ના થાય. જેવી રીતે રૂપ વગેરે જે છે, રૂપ રસ વગેરેની અંદર એમાં ઇન્દ્રિયોના ભેદને કારણે ભેદ છે. એવી રીતે વૃત્તિઓના ભેદને કારણે
વાસ્તવમાં સુખ પ્રગટ થવું કે ન થવું વગેરે હોય છે. સાત્વિક વૃત્તિમાં સુખ પ્રગટ થાય. રાજસ કે તામસ વૃત્તિ હોય તો એમાં આવી રીતે સુખ પ્રગટ ન થાય. એટલે આ રીતે પ્રત્યેક વૃત્તિમાં આ જ્ઞાન અને આનંદ, ચૈતન્ય અને આનંદ બંને ન પ્રગટ થાય એ વસ્તુ સંગત છે, એ વસ્તુ યોગ્ય છે. એમાં કંઈ એમાં 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 કશું બીજું કે તુક્કા દોડાવવાની જરૂર નથી કે આત્મા આનંદ સ્વરૂપ ના હોઈ શકે. નહીં તો જો આત્માનું ચૈતન્ય પ્રગટ થાય છે પણ સુખ પ્રગટ નથી થતું. સુખ પ્રગટ થાય છે પણ એના માટેની વૃત્તિ અલગ પ્રકારની હોય. જેવી રીતે ચાક્ષુષ વૃત્તિ નાસિકા વૃત્તિથી ભિન્ન હોય તો ચાક્ષુષ વૃત્તિથી એ જ પુષ્પમાં રહેલું રૂપ પ્રગટ થાય અને નાસિકા વૃત્તિથી એ જ પુષ્પમાં રહેલી ગંધ પ્રગટ થાય. એવી રીતે એક જ પુષ્પમાં છે બધું, પરંતુ પ્રગટ થાય અમુક જ અને અમુક નથી થતું. એનું કારણ ઇન્દ્રિય વૃત્તિ. એવી ને એવી રીતે વાસ્તવમાં અંતઃકરણની વૃત્તિ જો સાત્વિક હોય તો પછી સુખ પ્રગટ થાય. અંતઃકરણની વૃત્તિ રાજસ કે તમસ વૃત્તિ હોય તો સુખ પ્રગટ ન થાય. આ કહે છે. તો બસ સ્વામીજી કે એવી કઈ વૃત્તિ છે જ્યાં બંને પ્રગટ થાય, ચૈતન્ય અને આનંદ? ચૈતન્ય તો જાણ પ્રગટ થાય જ ને. ચૈતન્ય તો વગર તો નહીં તો વૃત્તિ જ્ઞાન જ બને કેવી રીતે? એટલે ચૈતન્ય તો બધા પ્રગટ થાય છે, પણ ચૈતન્ય અને આનંદ બંને પ્રગટ થાય એવી વૃત્તિ કઈ? એટલે એ હવે અહીંયા 78મા શ્લોકની અંદર કહે છે, સત્વવૃત્તૌ ચિત્ત સુખૈક્યમ તદ્વૃત્તિર્નિર્મલત્વતઃ રજોવૃત્તેસ્તુ માલિન્યાત સુખાંશોત્ર તિરસ્કૃતઃ. એટલે ભગવાને પેલું ગીતામાં કહ્યું કે સત્વગુણ અને સુખને પરસ્પર સંબંધ છે. સત્વમ સુખે સંજયતી. સત્વની વૃત્તિ ને કારણે સુખ પ્રત્યે આસક્તિ હોય છે. એટલે વાસ્તવમાં પોતાના સ્વરૂપ સાક્ષી હું વાસ્તવમાં સુખ સ્વરૂપ છું એને સમજવા માટે થાય છે શું? તમે જોજો, આપણે સુખ પ્રત્યે સ્વાભાવિક આસક્તિ હોય છે અને જ્યારે મનમાં સુખ પ્રગટ થાય ને એ સ્થિતિ આપણને ગમતી હોય છે નેચરલી. એટલે એ સુખ આપણે હું સુખ સ્વરૂપ છે એવું બધું આપણને કંઈ ચિંતાય નથી ને આપણે જાણવું નથી જાણે. આપણે તો આટલું છે કે મારા અંતઃકરણમાં બસ સુખ પ્રગટ થાય. એટલે સુખને અંતઃકરણમાં વૃત્તિમાં પ્રગટ કરવું, અર્થાત સુખાકાર વૃત્તિઓ કેમ ઉત્પન્ન થાય એના માટે આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ. એટલે કહેવાનો આશય એવો છે કે સુખની ઈચ્છા જે છે એ આ રીતે વાસ્તવમાં એ સત્વને કારણે છે. સત્વને કારણે જ્ઞાનની ઈચ્છા પણ હોય, સત્વને કારણે સુખની ઈચ્છા હોય. અને જ્યારે સુખ પ્રગટ થાય અંતઃકરણમાં ત્યારે એ સાત્વિક વૃત્તિ હોય, નક્કી થઈ ગયું. કારણ કે સત્વને કારણે જ સુખ પ્રત્યે આસક્તિ છે અને એ સુખ પ્રગટ થાય મનમાં, વૃત્તિમાં, તો એ વૃત્તિ કેવી હોવી જોઈએ? સાત્વિક વૃત્તિ હોવી જોઈએ. અને આ રીતે સત્વગુણને કારણે સુખની અભિવ્યક્તિ પણ થઈ અને સુખ પ્રત્યે આપણું આકર્ષણ પણ છે. આ બંને સત્વને કારણે. અને એ વૃત્તિમાં રહેલો જે આપણો જે સુખ છે એને ગૌડપાદાચાર્યજી રસાસ્વાદ કહે છે. એટલે તમે જોજો, કોઈ પણ આપણે એવું જરૂરી નથી કે વિષયનું જ સુખ, બહારના વિષયોનું. ઇવન આપણે અમુક વિષય, ગમતો વિષય હોય આપણો, અને એને વાંચવાથી, એનું ચિંતન કરવાથી પણ સુખ પ્રગટ થાય, અથવા કોઈક કોયડા ઉકેલવાથી સુખ પ્રગટ થાય. એટલે આ રીતે આપણો એક જ પ્રયત્ન હોય છે કે વૃત્તિમાં સુખ પ્રગટ કેમ થાય. બસ સુખાકાર વૃત્તિ કેવી રીતે ઉત્પન્ન થાય એની એ સુખાકાર વૃત્તિ. એટલે આ રીતે સુખ પ્રત્યેની આસક્તિ એ સત્વને કારણે છે અને સુખ પ્રગટ થાય અંતઃકરણમાં એ પણ સાત્વિક વૃત્તિ છે. સત્વમ સુખે સંજયતી ભગવાને કહ્યું. એટલે સત્વને કારણે સુખ પ્રગટ થાય. એટલે એટલું તો નક્કી જ છે કે વૃત્તિમાં સુખ પ્રગટ થતું હોય તો એ વૃત્તિ વિશેષ પ્રકારની છે, સાત્વિક વૃત્તિ છે. જો કર્મમાં કંઈક કરવામાં આસક્તિ હોય તો એ રાજસ વૃત્તિ છે. તમારા મનમાં હોય ને કંઈક કરું તો માનજો કે તમારા મનની એ વૃત્તિઓ રજોગુણી વૃત્તિ છે. રજ કર્મણી ભારત ભગવાને કહ્યું.
રજોગુણને કારણે કર્મમાં આસક્તિ, સત્વગુણને કારણે સુખમાં આસક્તિ. આવું છે. અને એટલે અંતઃકરણના સુખને જ આપણે તો સુખ કહીએ છીએ. એ જ આપણા જીવનનું ધ્યેય છે કે અંતઃકરણમાં સુખ પ્રગટ થાય. હું સુખ સ્વરૂપ છું કે એ બધું તો વાત જ જવા દો, એની તો આપણે ચિંતા જ નથી. અને એ વસ્તુને રસાસ્વાદ કહેવામાં આવે છે. અને આવું તો યોગીઓને હોય છે. આવું તો વાસ્તવમાં વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરનારાઓને હોય છે આવો રસાસ્વાદ. તમને એકવાર આ વસ્તુમાં આનંદ આવતો થાય ને, આ સમજ પડતી જાય આ બધું, એમ તમને થાય કે હવે બીજી ટેક્સ્ટ વાંચીએ, હવે બીજી ટેક્સ્ટ વાંચું, હવે બીજી ટેક્સ્ટ વાંચું, અથવા બીજી ટેક્સ્ટનો અભ્યાસ કરું વેદાંતમાં. આ બધું રસાસ્વાદ છે. યોગીઓને પેલી નિર્વિકલ્પ સમાધિ વગેરે આવે ત્યારે એકદમ ચિત્ત શાંત બની જાય, સાત્વિક બની જાય અને સુખ પ્રગટ થાય. એ પણ રસાસ્વાદ છે. બધું રસાસ્વાદ છે. ને એ અવરોધ છે. કેમ અવરોધ? હું સુખ સ્વરૂપ છું એ જાણવાની હવે આપણે તસ્દી લેતા નથી. આપણને એની ચિંતા નથી. મારા અંતઃકરણમાં સુખ પ્રગટ થયું, બહુ થઈ ગયું. એટલે એ રીતે એ વસ્તુ અવરોધરૂપ બને છે. માટે રસ એટલે અહીંયા સુખ. એ મનમાં જે સુખ જન્મે છે એનો જ આસ્વાદ લેવાની વૃત્તિ છે, એના પ્રત્યે જ આસક્તિ છે. અને એ પ્રગટ કરવા માટે જ આપણે તો વાસ્તવમાં સુખાકાર વૃત્તિ બનાવવા માટે જ આપણે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. એટલે વાસ્તવની અંદર એનાથી આગળ વધીને એ સુખ પ્રગટ થયું તો એ સુખ બહારથી આવ્યું કે વૃત્તિમાં પ્રગટ થયું કારણ કે હું સુખ સ્વરૂપ છું એ પ્રતિબિંબિત થયું, એ જાણવાની આપણે ચિંતા કરતા નથી. આપણને એમ કે બહારથી આવ્યું, અથવા મેં આ સમાધિમાં હું ગયો એટલે, અથવા આ ધ્યાન કર્યું એટલે આનંદ આવ્યો, અથવા મેં પૂજા કરી એટલે આનંદ આવ્યો, અથવા આ વિષય મેં ભોગવ્યો એટલે આનંદ આવ્યો, અથવા મેં આ કોયડો ઉકેલ્યો એટલે આનંદ આવ્યો, અથવા મેં આ વેદાંતની આ ફલાણા ગ્રંથનો અભ્યાસ કર્યો અને એમાં મને સ્પષ્ટતા આવી, એનો આનંદ આવ્યો. એટલે આ રીતે આપણે સુખને તો આપણા કરતાં બીજા જ બધા સાધન, બીજા જ કારણો માનીએ છીએ. અંતઃકરણમાં સુખ પ્રગટ થયું એના માટેના કારણો આપણે મારાથી અન્ય માનીએ છીએ. અને એ વસ્તુ આપણા માટે અવરોધરૂપ બને. આપણને આ પછી આ હું સુખ સ્વરૂપ છે જાણવાની હવે તસદી જ ન લઈએ. એટલે એ રીતે ગૌડપાદાચાર્ય જે માંડુક્ય કારિકામાં કહે છે આ રસાસ્વાદ છે. એ અભ્યાસનો આનંદ એ હોઈ શકે, કોયડા ઉકેલવાનો આનંદ હોઈ શકે, કંઈક વસ્તુની પ્રાપ્તિનો આનંદ હોઈ શકે, ઈચ્છિત વસ્તુની. એટલે બધું વાસ્તવની અંદર આ અવરોધરૂપ બને છે હું સુખ સ્વરૂપ છું એ જાણવા માટે. એટલે ચાલો એનીવે, એટલે પણ આ જે વૃત્તિ સુખ છે એ વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત ન કરાવે, કારણ કે એ તો આવે છે ને જતું રહે છે. પાછા વલખા મારીએ છીએ, એ જ તો કરીએ છીએ આપણે. એક કોયડો ઉકેલો અને જે આનંદ આવ્યો ને એને લીધે હવે પછી આપણે બીજે દિવસે લઈને બેસી જઈએ પાછું ન્યૂઝપેપર અને ફરી ઉકેલવાનો પ્રયત્ન કરીએ, અને ન ઉકેલે તો સુખ ઉત્પન્ન ન થાય. ઇન શોર્ટ, આ વૃત્તિ સુખ છે, વૃત્તિ જ નશ્વર છે, તો પછી વાસ્તવમાં વૃત્તિ સુખ પણ કેવું છે? નશ્વર છે. માટે મોક્ષ પ્રાપ્ત, મોક્ષ એટલે શું? નિત્ય સુખ. નિત્ય સુખ નથી. નિત્ય સુખ તો પછી આત્મા સિવાય બીજું હોય જ નહીં. આત્માથી અન્ય હોય ને એ વસ્તુ કદી નિત્ય ન હોય, આટલું યાદ રાખવું. આત્માથી અન્ય કશી વસ્તુ નિત્ય છે જ નહીં. અને માટે એના થકી સુખ આવે છે એવું તમને લાગતું હોય તો પણ એ અનિત્ય સુખ છે. એના થકી સુખ આવતું જ નથી, પણ માની લો કે એ જ સુખ આપે છે, અનાત્મા જ સુખ આપે છે, તો પછી એ અનાત્મા અનિત્ય હોવાને કારણે સુખ પણ અનિત્ય છે. માટે સતત વલખા મારતા રહીએ છીએ, સતત વલખા. સુખ પ્રગટ થાય છે ખરું, પણ જતું રહે છે. પણ જો મને ખબર પડે કે જે સુખ પ્રગટ થયું એ તો આ સાત્વિક વૃત્તિમાં હું જ પ્રતિબિંબિત થયો સ્પષ્ટપણે, મારું જ સુખ પ્રગટ થયું. જેમ ચૈતન્ય પ્રગટ થાય છે પ્રત્યેક વૃત્તિમાં, એ રજોગુણી વૃત્તિ હોય કે આ સાત્વિક વૃત્તિ હોય કે તમોગુણી વૃત્તિ હોય, વૃત્તિ જ્ઞાન બને છે કારણ કે સતત ચૈતન્યથી તરબોળ છે. ચૈતન્ય ચિદાભાસ પ્રગટ, ચિદાભાસને કારણે થાય છે. એવી ને એવી રીતે જો સાત્વિક વૃત્તિની અંદર આ રીતે જે આનંદ પ્રગટ થાય છે એ વાસ્તવમાં આત્મા આનંદ સ્વરૂપ છે, એ જ પ્રતિબિંબિત થાય છે વૃત્તિમાં. ચૈતન્ય જેમ પ્રતિબિંબિત થાય છે એવી રીતે આ અમુક પ્રકારની વિશેષ વૃત્તિમાં આનંદ જ પ્રતિબિંબિત થાય છે. એવું જો મને ખબર હોય તો પછી વાસ્તવમાં હું સુખ સ્વરૂપ છું એ વસ્તુ સ્પષ્ટ કરવા માટે આપણે વધુ પ્રયત્ન કરીએ. પરંતુ નહીં તો વૃત્તિ સુખ જે જન્મે એના માટે આપણે અન્ય અનાત્માને કારણ માનીએ અને એ વસ્તુ અવરોધરૂપ બને. એ વસ્તુ કહે છે. એટલે સત્વવૃત્તૌ ચિત્ત સુખૈક્યમ
સત્વગુણમાં સત્વવૃત્તો સાત્વિક વૃત્તિની અંદર ચિત્ત એટલે કે ચૈતન્ય એટલે કે અને કે જ્ઞાન કહો અને સુખ ઐક્યમ. ચૈતન્ય અને સુખ બંને પ્રગટ થાય. ચૈતન્ય તો પ્રગટ થાય જ. ચૈતન્ય વગર વૃત્તિ જ્ઞાન જ ના બને. કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય કારણ કે ચૈતન્યથી એ વ્યાપ્ત બને માટે જ. તમને ઘડાનું જ્ઞાન થયું તે ઘટાકાર વૃત્તિ પ્રકાશિત થઈ. શેનાથી? ચૈતન્યથી. એટલે બીજો કોઈ પ્રકાશ તો છે નહીં. અંતઃકરણની અંદર બીજો તો કોઈ પ્રકાશ નથી. અગ્નિએ પ્રવેશ કર્યો નથી, ટ્યુબલાઇટે પ્રવેશ કર્યો નથી, સૂર્યએ અંદર પ્રવેશ કર્યો નથી, હે કે વીજળીએ અંદર પ્રવેશ કર્યો નથી, કશાય પ્રવેશ કર્યો નથી. તો અંદર ઘડાનું જે જ્ઞાન થયું, ઘટાકાર વૃત્તિ પ્રકાશિત થઈ, તે શેના કારણ? ચૈતન્ય કારણ. એટલે ચૈતન્ય તો બધી જ વૃત્તિઓ, સાત્વિક રાજસ તામસ બધી વૃત્તિમાં ચૈતન્ય પ્રગટ થાય છે, પણ ચૈતન્ય અને સુખ બંને એ ગણવું હોય તો સાત્વિક વૃત્તિ. તો ભાઈ શંકા થાય કે આ સત્વગુણની જે વૃત્તિ છે એની વિશેષતા શું છે કે જેના કારણે આ ત્યાં સુખ પણ પ્રગટ થાય છે. આત્માનું સુખ સ્વરૂપ છે, એ સુખ સ્વરૂપ સુખ પણ પ્રતિબિંબિત થાય છે, આનંદ પ્રતિબિંબિત થાય છે. તે એવું તો શું છે સાત્વિક વૃત્તિમાં? ભગવાને કહ્યું નિર્મલત્વાત. સત્વગુણની વૃત્તિ જે છે, સત્વગુણની વૃત્તિ કેવી છે? નિર્મળ છે. નિર્મળ એટલે શું? પણ એટલે શું? મળ શું? આપણા પાપ કર્મો એક મળ છે. એટલે વાસ્તવમાં આપણે જે જૂના જે પાપ કર્મો છે એને કારણે આપણી બુદ્ધિમાં મેલ એટલે વૃત્તિમાં મેલ આવે છે. મને પાપને કારણે આટલું તો આપણે સમજીએ છીએ કે પાપ હોય તો ભાઈ સુખ ના પ્રગટ થાય, પાપ હોય તો દુઃખ પ્રગટ થાય. એટલે જ અંતઃકરણમાં જ્યારે વાસ્તવમાં સાત્વિક વૃત્તિ હોય ત્યારે પાપ પ્રગટ નથી થતું. અર્થાત એ આપણો અવરોધ, પાપરૂપી અવરોધ જે છે એ નથી હોતો. અને ત્યારે વાસ્તવની અંદર અર્થાત આપણો જે પાપ કર્મો છે એ ફળદાયક નથી બનતા એ વખતે. અને એ રીતે એને કારણે એ સાત્વિક વૃત્તિ નિર્મળ હોય છે અને એમાં આત્મા જે પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે એ ત્યાં પ્રગટ થાય છે. અને એ રીતે એ વૃત્તિ પણ સાત્વિક બની જાય, વૃત્તિ પણ સુખાકાર વૃત્તિ બને છે. તો પછી આ પાપ પ્રગટ ના થાય આવી સાત્વિક વૃત્તિમાં, તો એનો અર્થ કે બધા પાપ ખતમ થઈ ગયા? ના ભાઈ, પાપ ખતમ થાય જ નહીં. અને ના થાય સારું છે. શું બોલો તમે શું બોલ્યા? શું ફરી બોલો તો. આ પાપને કારણે જીવન ટકેલું છે. શું તમે હવે બંધ કરો, નહીં તો ક્લાસ બંધ કરો હવે આજે. પાપને કારણે જીવન ટકેલું છે. હા, જો ભાઈ દુઃખ જે હોય છે ને, દુઃખને કારણે જીવન ટકે છે. ભૂખનું દુઃખ છે કે નથી? છે ને. મને કહો, ભૂખ હોય, સમજ, ભૂખ લાગે ત્યારે એટલું સુખ જન્મે છે કે ના પૂછો. ના, ભૂખને કારણે દુઃખ જ હોય છે, પણ એ દુઃખ આશીર્વાદરૂપ છે. જો ભૂખરૂપી દુઃખ ન હોય તો જીવન જ ન ટકે. તમે દાખલા તરીકે ભૂખ નથી તો ક્યાં સુધી ખાશો? મને કહો. ચાલો, ભૂખ છે જ નહીં, ક્યાં સુધી ખાશો? અને ભૂખ હોય તો કેટલું ખાશો? અને એમાં શરીર કઈ શરીરની સ્વસ્થતા ક્યાં? ભૂખ ન હોય ને ખાઓ તો શરીર સ્વસ્થ બનતું જશે, કે ભૂખ હોય અને ખાઓ તો શરીર સ્વસ્થ બનશે? એટલે ભૂખ રૂપી દુઃખ જીવન ટકાવે છે. પણ તમે એક વસ્તુ લઈને ના કહી શકો. શરીરમાં પણ જ્યારે દુઃખ પ્રગટ થાય ને, શરીરમાં ક્યાંક પીડા હોય ને, તે પીડા એટલા માટે ભગવાન આપે છે કે અહીંયા ધ્યાન આપતું. ખરેખર જો આ લોકો કહે છે કે શરીરમાં ઘણીવાર આવું થાય છે કે શરીરમાં રોગ વધી જાય, ખબર જ ન પડે. એટલો વધી ગયો કે હવે ઉપાય નથી રહ્યો. એટલે દુઃખ પ્રગટ, એટલે હદ સુધી કે હાર્ટની કંઈક તકલીફ હોય તો અહીંયા શોલ્ડરમાં દુખાવો થાય, વાંસામાં દુખાવો થાય. આપણને એમ કે વાંસામાં દુખાય છે, કદાચ કંઈક બીજા કોઈ કારણસર હશે. એ તકલીફ એ બતાવે છે કે ત્યાં આપણે ધ્યાન આપવું જોઈએ. આપણે બેસવાનું પોસ્ચર હોય એવાને કારણે આપણે અહીંયા વચ્ચે દુખાવો શરૂ થઈ જાય. કમરનો દુખાવો હોય એ બતાવે છે કે ત્યાં ધ્યાન આપવાની જરૂર છે. આપણે પોસ્ચરને કારણે કંઈ પણ કારણસર, વાયુને કારણે, કોઈ પણ કારણસર, બધા હજારો કારણો છે. જ્યાં પણ દુઃખ પ્રગટ થાય છે એ છેવટે જીવન ટકાવવા માટે છે. જો દુઃખ નામની વસ્તુ ના હોય ને તો જીવન ન ટકે. માટે આપણે બધા પાપ કર્મો નાશ ના પામે સાત્વિક વૃત્તિમાં. અને
તમે વિચાર કરો કે બહાર ઠંડી હોય અને તમને ઠંડી ન લાગે, સમજો કદાચ રખે માનતા કે બહુ સારી વસ્તુ છે, લોકો આ રીતે બહાદુર બનીને ફરે. અહીંયા અમેરિકામાં તો બહુ થાય છે. બહાદુર બનીને તમે ફરો અને પછી રાત સાંજ પડે, બરાબરનો તાવ ચડે, નાક જમાત અને આ માથું પકડાઈ જાય ને થાય છે બધું. એટલે આપણને કે મને તો ઠંડી નથી લાગતી, હું તો નહીં પહેરું સ્વેટર. આ તો એક્ઝામ્પલ આપું છું તમને. ડાયાબિટીસના લોકોને બિચારાઓને પગની અંદર પેલું શું કહીએ આપણે થઈ જતું હોય છે ને, હા, અને એમાંથી કેટલું સેપ્ટિક થઈ જાય ને, એટલે મતલબ એમને કંઈ પેલી સેન્સેશન નથી હોતી, દુઃખ નથી થતું, તો કેટલી મુશ્કેલીઓ થાય છે. પગ કાપવા સુધી આવે છે, જીવને જતું રહે છે. એનીવે, એટલે એનો અર્થ એવો નહીં કે આપણે પાપ કર્મો કરવાના. પાછું આ બીજું, હા ચાલો પાપથી દુઃખ ઉત્પન્ન થાય છે, માટે પાપ કર્મો કરો થોડા, એવું નહીં ભાઈ. આશય એવો છે કે ભગવાને કહ્યું નિર્મળ હોય છે સાત્વિક વૃત્તિ, અર્થાત મળ એટલે આ, બીજું કંઈ નહીં. અંતઃકરણની અંદર દાખલા તરીકે સમજી પડે સાત્વિક વૃત્તિ ન હોય તો શું હોય. માનો કે કંઈક તમને એક નાનો વિચાર આવ્યો ને મન તમારું ડિસ્ટર્બ થઈ ગયું, પતી ગયું, એ પાપ છે. દેટ ઇઝ પાપ. એને પાપ કેવી રીતે કહી શકો? એ વસ્તુ તમારા હાથમાં નથી. તમારા હાથમાં હોત તો એ કર્મ બન્યું હોત. હા, તમારા જીવનમાં આવી એ વસ્તુ અથવા અત્યારે તમે ભોગવો જ રહ્યો છો, માટે કર્મફળ છે. યાદ રાખો, કર્મ નથી, કર્મફળ છે. ઈશ્વરે મોકલ્યું, અથવા ઈશ્વરે મોકલ્યું એટલે તમને હેરાન કરો, આપણા કર્મનું ફળ. અર્થાત નાનો મન શાંત બને પહેલાં જ કંઈક એવો વિચાર આવ્યો કંઈક સામાન્ય, અને એટલા ડિસ્ટર્બ થઈ ગયા કે ના પૂછો વાત. અને બહુ ડિસ્ટર્બ ના થયા, અને થોડાક ડિસ્ટર્બ થઈએ તો પણ જેવું ડિસ્ટર્બન્સ આવ્યું એટલે પૂરું થઈ ગયું, સુખ તો ગયું. અંતઃકરણમાં ડિસ્ટર્બન્સ, બેચેની અને સુખ બે ના હોઈ શકે. એટલે આ વસ્તુ છે. એટલે પાપ જ્યારે આપણે ફળદાયક ન હોય ત્યારે આપણે બુદ્ધિ વાસ્તવની અંદર એ પ્રગટ ન થાય, ફળ આપવા માટે એ ન હોય ત્યારે પ્રગટ ન થાય, દબાયેલા રહે. આ તો વિચારો ને, મચ્છર અહીંયા ચાલો આ બીજી વાત કરું. મચ્છર જ્યારે આપણને કરડે અને ત્યારે આપણે તરત જ કરડે જ ઘણી વાર તમે જોજો આપણું લોહી ચૂસવાનું શરૂ કરે, આપણે ખબર પડી જાય છે કે કરડે એટલે તરત આપણે એને ઉડાડીએ. ઘણા તો ત્યાં બિચારાને આમ સપાટ જ કરી દે, મારી નાખે. પરંતુ મચ્છર કરડે અને ખબર જ ના પડે, દુઃખ ન થતું હોય તો મચ્છરથી બચી જ ના શકો. તેમાં શું હશે મચ્છર કરડે? ભાઈ મચ્છર તો તમે જવા દો. અહીંયા અત્યારે અમુક પ્રકારના એવા મચ્છરો ઉત્પન્ન થયા છે જે જીવન લઈ લે છે, કારણ કે ખબર જ નથી પડતી. ચાલવા જાય એવી રીતે બધા બિચારાઓ ટ્રેલ પર ને બધે જંગલમાં ચાલવા જાય અને કરડી જાય, ખબર ના પડે. અને પછી માંથી જે રોગ થતો હોય છે, અત્યારે તો બધી અહીંયા એની સરકારને બધું હેલ્થ ડિપાર્ટમેન્ટ કહે છે ભાઈ બચ્ચો આ સમય દરમિયાન બહાર ના નીકળશો, ફલાણું ઢીકણું. એટલે કહેવાનું છે કે આપણા ત્યાં પણ ચિકનગુનિયા કે આ તે કે કરડે, આપણને ઘણીવાર એવા ઊંઘીએ કે આપણને ખબર જ ન પડે, અને સાદું મચ્છર કરડી જાય તો કરડી જાય, પણ આવી રીતે ચિકનગુનિયાના અને ફલાણાના ઢીકણા મચ્છર કરડે છે ને પછી એમાંથી કેવી હેરાન થઈ છે, ખબર જ ના પડી. એટલે મચ્છર કરડવાનું જે દુઃખ થાય છે એ દુઃખથી તરત એને ઉડાડીએ, કંઈ પણ કરીએ. એટલે વાસ્તવની અંદર દુઃખ આવકારદાયક છે. એનો અર્થ એવું ને કે આપણે એના માટે પાપ કર્મ કરવું, પરંતુ સુખની જે વૃત્તિ જે હોય છે એ વૃત્તિની અંદર એ સાત્વિક વૃત્તિ હોય છે જેમાં પાપ પ્રગટ નથી થતું. એટલે કે અંતઃકરણમાં બેચેની, ચિંતા વગેરે ન હોય એવું. આ બધું એનું જ કારણ છે ને, એ બધું આપણને નડતું હોય છે, એ ન હોય ત્યારે બી સાત્વિક વૃત્તિ હોય. અને ત્યારે આત્મા જે છે એ શાંત વૃત્તિ કહેવામાં આવે છે. બાય ધ વે તમને કહું તો એ સાત્વિક વૃત્તિને શાંત વૃત્તિ કહેવામાં આવે છે. અને જ્યારે જેમ પેલું જળ શાંત હોય ત્યારે જેમ પેલું તળિયું કેવું સુંદર તમને દેખાય, એવી રીતે આનું તળિયું, વૃત્તિનું તળિયું એટલે વૃત્તિનું અધિષ્ઠાન એવું ચૈતન્ય જે છે એ પ્રગટ થાય છે અને પૂર્ણતા પ્રગટ થાય છે. એટલે એ શાંત વૃત્તિની અને સુખ વૃત્તિ પણ કહેવામાં આવે છે.
એટલે આ રીતે વાસ્તવમાં સત્વગુણને કારણે સુખ જન્મતું હોય છે. હવે પછી એની અંદર એ પાછો ભેદ આવે છે. એ જ આપણે આનંદમય કોષમાં જોઈ ગયા હતા. અને એ ભેદ કયા પ્રકારનો? પ્રિય વૃત્તિ, પ્રમોદ વૃત્તિ, પ્રમોદ વૃત્તિ. એ કારણ કે થોડો ઘણો મળ હોય તો પછી એ ઓછો આનંદ પ્રગટ થાય. વધુ થોડો મળ હોય, ઓછો એનાથી વધુ મળ હોય તો ઓછો આનંદ પ્રગટ થાય. પ્રિય વૃત્તિ, સામાન્ય આનંદ. ઓછો મળ હોય તો પછી વાસ્તવમાં મોદ, અને બિલકુલ ઓછો હોય તો વાસ્તવમાં પ્રમોદ હોય જ નહીં. એમ માનો તો પ્રમોદ એકદમ આનંદ ઉત્કૃષ્ટ. તમે આ વસ્તુ જોઈ શકો છો. ક્યારેક થોડો આનંદ થાય છે, ક્યારેક થોડો વધારે, ક્યારેક એકદમ જાણે ઘરના લોકો કે ગાડા તો નથી થઈ ગયા એમ કે ક્યારેક એવા જાણે. એટલે પ્રિયમોદ પ્રમોદ વૃત્તિ એક જ આત્મા આનંદ સ્વરૂપ હોવા છતાંય પ્રિયમોદ પ્રમોદના રૂપમાં કેમ? વૃત્તિને કારણે, એને વૃત્તિમાં રહેલી મલિનતાને કારણે, પાપને કારણે. એટલે દુઃખાકાર વૃત્તિ હોય, સુખાકાર વૃત્તિ, બધામાં ચૈતન્ય તો પ્રગટ થાય જ છે. તો ચિદાભાસ તો વગર જ્ઞાન જ ન થાય. દુઃખનું જ્ઞાન થાય છે, માટે ચૈતન્યથી વ્યાપ્ત છે. મને દુઃખનું જ્ઞાન છે, મતલબ હું જ ચૈતન્ય છે, એ દુઃખની વૃત્તિમાં પ્રતિબિંબિત થઉં છું. માટે દુઃખનું જ્ઞાન, સુખનું જ્ઞાન બધું. પણ સુખની વૃત્તિમાં વાસ્તવમાં આવી સાત્વિક વૃત્તિ હોવાને કારણે સુખ પ્રગટ થતું હોય છે. આપણને આ વસ્તુ ખબર ન હોવાને કારણે આપણે એમ માનીએ કે આ વસ્તુ મેં ઉપભોગ કર્યો એટલે સુખ આવ્યું, અથવા આ વસ્તુ હું વાંચી રહ્યો છું ને એમાં મને મજા આવી રહી છે, અથવા એમાં ક્લેરિટી આવે છે, મને મજા આવે છે, આમાંથી મને આનંદ આવે છે, આ કોયડો ઉકેલો એટલે મજા આવી, વગેરે વગેરે અનેક. આ બધા પછી લોકો એના માટે બહાર વસ્તુઓ પર અધ્યારોપ કરે, પરંતુ આ સ્વસ્થમાં આત્મા જ આનંદ સ્વરૂપ છે. રજોગુણની વૃત્તિ જે હોય છે એમાં મલિનતા હોય છે, અને એમાં કંઈક ને કંઈક કરવાની આવશ્યકતા લાગે. તમને એમ થાય કે કંઈક કરો. એ જે કરવાની ઈચ્છા થાય મનમાં, તો માનવું કે રજોગુણની વૃત્તિ છે. એટલે ભગવાને કહ્યું રજઃ કર્મણી ભારત. આ રજોગુણને કારણે મનુષ્ય કર્મમાં ફસાય, આસક્ત થાય. સત્વગુણમાં સુખમાં આસક્તિ, રજોગુણમાં કર્મમાં આસક્તિ. અને ભગવાને કહ્યું જેટલા પણ કર્મ છે એ બધામાં દોષની તો અનુવૃત્તિ રહેવાની જ છે. કર્મ હોય ને કર્મમાં દોષ ન હોય એ કદી હોઈ ન શકે. બધા કર્મોમાં કંઈક ને કંઈક દોષ હોય જ છે, અને એ રીતે એનો પાપથી સંબંધ થઈ જતો હોય છે. માટે રજોવૃત્તિ કેવી હોય? મલિન હોય છે. એટલે વાસ્તવની અંદર જેવી રીતે તમે અગ્નિને પ્રગટ કરો, અગ્નિને તો ધુમાડો જેમ અવશ્ય થાય, એવી રીતે બધા કર્મોમાં દોષ જરૂર. ધૂમેના વૃત. એટલે વાસ્તવની અંદર બધા કર્મોમાં દોષ હોય છે. દોષ વગર કોઈ કર્મ સંભવિત ન શકે. એટલે એના કારણે એનો અર્થ એવો થયો કે રજોગુણની વૃત્તિમાં માલિન્ય રહેલું છે, અને એમાં સુખનું પ્રતિબિંબ નથી પડતું. ચેતનતા તો હોય જ નેચરલી. તમે કંઈક કરવું છે એવું તમારા મનમાં છે, તમને એની સભાનતા છે, મતલબ કે ચિદાભાસ તો છે જ, પરંતુ સુખની અનુવૃત્તિ નથી હોતી. પણ તમોગુણનું શું? હવે ભગવાને કહ્યું તમોગુણ તો વાસ્તવની અંદર બધાને આવૃત કરી દે. જે તમોગુણ છે કારણે વસ્તુ તરફ જે ધ્યાન અપાવવું જોઈએ એ ધ્યાન ના આપીએ. તમોગુણ એટલે આવરણ. જે વસ્તુ તમે જાણો છો એના પર આવરણ આવી જાય તમોગુણને કારણે. એટલે જેમ કે શાસ્ત્ર કે ભાઈ સવારે વહેલા ઉઠીને આપણે ધ્યાન વગેરે કરવું જોઈએ, તો વ્યક્તિ કહેશે કાલે હું કરીશ, કાલે કરીશ, કાલે કરીશ. આ રીતે વાસ્તવમાં આપણે જાણીએ છીએ જે અમુક કરવું જોઈએ એના પર જાણે પડદો પડી ગયો. કાલે કરીશ, કાલે કરીશ, મતલબ એ પ્રમાદ પણ એક પ્રકારનું આવરણ છે. ખ્યાલ આવે તમને? એટલે આળસ છે, પ્રમાદ છે, આ બધી વસ્તુઓ વાસ્તવમાં તમોગુણનું કાર્ય હોય છે. એટલે લોકો કશું નહીં કરવું એને લોકો સત્વગુણની વૃત્તિ કહે છે. નૈષ્કર્મ્ય કહે. નૈષ્કર્મ્ય નથી. નૈષ્કર્મ્ય એટલે તો વાસ્તવમાં કર્તૃત્વનો અભાવ. નૈષ્કર્મ્ય એટલે કર્મનો અભાવ નહીં. લોકો માને છે કર્મનો અભાવ, કશું કોઈ પ્રવૃત્તિ નહીં કરવી, શાંતિથી બસ બેસવું, એ જાણે કે એ સાત્વિક વૃત્તિને કારણે હોય. એવું નથી હોતું. નૈષ્કર્મ્યનો અર્થ છે કર્તૃત્વનો ભાવ. ઘણી બધી પ્રવૃત્તિ થઈ રહી પણ બધા કર્મો ન રહ્યા હોય, કારણ કે કર્તૃત્વ જ નથી. એટલે નૈષ્કર્મ્ય તો મોક્ષ છે, આત્માનું સ્વરૂપ છે નૈષ્કર્મ્ય. વાસ્તવમાં નૈષ્કર્મ્ય આ પ્રકારે કર્મ પ્રવૃત્તિમાં જોડાવવું જ નહીં વગેરે, એનું કારણ તમોગુણ હોઈ શકે છે. સત્વગુણને કારણે નહીં. લોકો એને સત્વમાં ખપાવી દે છે, જુદી વસ્તુ છે. એની એટલે દ્રષ્ટાંત આ રીતે, અહીંયા વૃત્તિઓના ભેદથી આ રીતે સુખમાં
સુખનો ભેદ, સુખની અભિવ્યક્તિ, સુખની અનુવૃત્તિ જે છે એમનો ભેદ વૃત્તિઓને કારણે છે. સાત્વિક વૃત્તિ હોય તો જરૂર પ્રગટ થતું હોય છે. જેમ ઇન્દ્રિય ભેદને કારણે એક જ ફૂલની અંદર ભેદ દેખાયા, એવી રીતે આ રીતે વૃત્તિ ભેદને કારણે ચૈતન્ય બધામાં પ્રગટ થતું હોવા છતાં ચિદાભાસ રૂપે એ સુખ પ્રગટ નથી થતું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.